ચોમાસું દસ્તક દઈ રહ્યું છે પરંતુ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી। ચિલોડા શામળાજી નેશનલ હાઈવેનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે છતાં હજી સુધી તે પૂર્ણ નથી થયું। આ વચ્ચે હિંમતનગર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ડ્રેનેજ લાઇન ચોમાસા પહેલા તૂટી જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। એજન્સીની નબળી કામગીરીને કારણે શું આ ચોમાસામાં પણ પ્રજાએ આ અવ્યવસ્થા વચ્ચે જ જીવવું પડશે? જોઈશું આ ખાસ રિપોર્ટમાં। છેલ્લા 6 વર્ષથી ચિલોડા શામળાજી હાઈવેનું કામ અધૂરું લટકેલું છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિણામ શૂન્ય છે। હિંમતનગર વિસ્તારમાં સર્વિસ રોડની કામગીરી હજુ પણ અધૂરી લટકેલી છે। સ્થાનિક વાહન ચાલકો અને રહીશો રોજબરોજ અહીં પરેશાની ભોગવી રહ્યા છે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેટલાય સમયથી પ્રજાએ આંદોલન કર્યું, રસ્તા રોકો કર્યું, અકસ્માતોની વણઝાર થઈ ત્યારે પણ વાહન રોક્યા, રસ્તા રોક્યા, છતો પણ આજ દિન સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી। આવનારા દિવસોની અંદર અમે આજે જ આ બાબતે ચકાસણી કરી છે। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। આજે મોતીપુરાથી સહકારી જીન વચ્ચે આપણે શૈક્ષણિક સંસ્થાઓ બી આવેલી છે, આરોગ્યની સંસ્થાઓ બી આવેલી છે, આપણી સરકારી સિવિલ પણ ત્યાં આવેલી છે। તો અહીંયાથી અવરજવર લાખોની સંખ્યામાં લોકો કરતા હશે। હવે આ સંજોગોમાં આપણે તંત્રને જગાડીએ કે ભાઈ આ જે વરસાદી લાઈન છે એ તાત્કાલિક રિપેર કરે અને જે તૂટી ગયેલી જર્જરિત થઈ ગયેલી લાઈન છે એને તાત્કાલિક સમારકામ કરીને ચોમાસાની શરૂઆત પહેલાં યોગ્ય કાર્યવાહી કરે એવી અમે માગણી કરીએ છીએ। ચોમાસા પહેલા જ હાઈવે પરની ડ્રેનેજ ઠેર ઠેર તૂટી ગઈ છે। બીજી વાર ડ્રેનેજ બનાવવા છતાં કામ હલકી ગુણવત્તાનું હોવાનું સાબિત થયું છે। આ દ્રશ્યો સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર એજન્સી હલકી ગુણવત્તાનું કામ કરીને સંતોષ માન્યો છે। કરોડો રૂપિયાને ખર્ચે તૈયાર થઈ રહેલા નેશનલ હાઈવેની સ્થિતિને લઈ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે। નાગરિકોની જે સમસ્યા છે એનો કોઈ દિવસ પણ નિકાલ આવતો નથી। ચોમાસાના આગમનના અત્યારે દિવસો આવી રહ્યા છે। અત્યારે હાલ મોતીપુરાના અંદર તમારે આરોગ્યનું મોટું હબ બનવા જઈ રહ્યું છે। બધી જ હોસ્પિટલો અહીંયા આવેલી છે। જીમર્સ હોસ્પિટલ અહીં આવેલી છે। બાળકોની જે મોટી અત્યારે હાલ કોલેજ અહીં આવેલી છે। પરંતુ જે બધા જે પાણીના નિકાલ માટેની જે લાઈન નાખવામાં આવી છે એ બિલકુલ તૂટી ગઈ છે। ચોમાસા પહેલા એજન્સીની નબળી અને ભ્રષ્ટ કામગીરી ખુલ્લી પડી ગઈ છે। શું ઉચ્ચ અધિકારીઓ આ નબળું કામ કરનાર એજન્સી સામે કોઈ કડક પગલાં લેશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ અધૂરી કામગીરી અને ભરાતા પાણીની મુસીબત વેઠવી પડશે તે એક મોટો સવાલ છે। TV13 ગુજરાતી માટે સાબરકાંઠાથી નીતિન પટેલનો રિપોર્ટ।